નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેર બજારનો સેન્સેક્સ 2222 પોઈન્ટ લથડી જતા રોકાણકારોએ ગુમાવ્યા ₹17 લાખ કરોડ। બાંગ્લાદેશમાં બેફામ હિંસા, દેશ છોડી સલામત સ્થળે ભાગી જતા વડાપ્રધાન શેખ હસીના। દિગ્જા મિલની બાજુમાં મધુરમ લક્ઝુરિયાના 88 બંગલોઝના બુકિંગ માટે પૂછપરછ કરતા સેંકડો ગ્રાહકો। લીડિંગ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ઇન હાલારનો એવોર્ડ મેળવતા જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ મેરામણ પરમાર। દીકરીના પ્રેમ લગ્નનો ખાર રાખી જમાઈને મોતને ઘાટ ઉતારતો સેઢાખાઈ ગામનો પરિવાર। આવતીકાલે મંગળવારે નમ્રતા વેલનેસ સેન્ટરમાં ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાની ઘનતા માપવાના કેમ્પનું આયોજન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે। માર્કેટ ખુલતાની સાથે જ શેર બજારમાં ભયંકર ઘટાડો નોંધાયો છે। ત્યારે બપોરે 3:30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી પણ ભારે ઘટાડા સાથે બંધ થયા છે। સેન્સેક્સે 78,759 અંક પર 2222 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 24,055 અંક પર 662 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો। રોકાણકારોની સંપત્તિ ₹17 લાખ કરોડ ઘટીને ₹4.40 કરોડ થઈ હતી। LICથી લઈને SBI સુધીના તમામ સરકારી શેર વેચવાથી અંબાણી અદાણીને આંચકો લાગ્યો। સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સના શેરમાં અદાણી પોર્ટર્સ, ટાટા સ્ટીલ, SBI અને JSW સ્ટીલના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો। બાકીના તમામ 28 શેરમાં વેચવાલી જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની સંભવિત મંદી અને મધ્ય પૂર્વના યુદ્ધની સ્થિતિ વગેરે કારણોસર ભારતીય શેર બજારમાં આજે સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે બ્લેક મન્ડે જોવા મળ્યો હતો। આ અગાઉ શુક્રવારે બજાર બંધ રહ્યું ત્યારે પણ રોકાણકારોએ બ્લેક ફ્રાઇડેનો અનુભવ કર્યો હતો। બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે। આ દરમિયાન સૂત્રો અને મીડિયા અહેવાલોનું માનીએ તો વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી। કહેવામાં આવી રહ્યું છે કે તે આર્મીના સ્પેશિયલ હેલિકોપ્ટરમાં કોઈ સેફ સ્થળ પર જવા રવાના થયા છે। મોટી સંખ્યામાં વિરોધીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે। આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે। પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે। સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNPની ટોચની નેતાગીરી વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે। બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાન દેશને સંબોધિત કરી શકે છે। દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારો વિરોધીઓ લાંબી માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા। આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં 19 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે। બાંગ્લાદેશની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી। પાકિસ્તાન જેવા આંતરિક કલહથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું। વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી છે। બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે ગઈકાલે રવિવારની હિંસામાં આશરે 300 લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નમ્રતા વેલનેસ સેન્ટરમાં કેમ્પ, મધુરમ લક્ઝુરિયા અને મેરામણભાઈ પરમારની વ્યાવસાયિક સફળતાનો વિશેષ અહેવાલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર,
નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનો એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપ નો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની પીઓપી છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી. તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની. ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, branded concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોલો અને સેવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક પીઓપી છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા. બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરાઝ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, ટાટા સ્કાય ડિશ ટીવી, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઝેક ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમ્રકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં,
એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર. ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા છેલ્લા 7 વર્ષથી આધુનિક ટેકનોલોજી દ્વારા બ્લડના સર્ક્યુલેશનને અપગ્રેડ કરવા માટેની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, જેમાં જામનગરના સેંકડો લોકોએ લાભ લઈ હઠીલા રોગોમાંથી મુક્તિ મેળવી છે. ખાસ કરીને સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, ખંભાના દુખાવા, કમરના દુખાવા સહિતના રોગોમાં લોકોને ખૂબ જ રાહત મળી છે. આ ઉપરાંત આ રીતના હાડકાના રોગો થવાની કારણોની પણ નમ્રતા વેલનેસ સેન્ટરના નિષ્ણાતોએ શોધ કરી છે, જેમાં ખાસ કરીને આપણા શરીરમાં ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થવાને કારણે પણ હાડકાના રોગો થાય છે તેવું એક સર્વેમાં સંશોધન થયું છે. ઓસ્ટિયોપોરોસિસ એક એવો રોગ છે કે જે આપણા શરીરના હાડકાને ખોખલા કરી નાખે છે. દાખલા તરીકે લાકડામાં જે પ્રમાણે ઉદય નામનો રોગ લાગુ પડ્યા બાદ લાકડાને ખોખલા કરે છે, તેવી જ રીતે આપણા શરીરમાં ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ પણ આપણા હાડકાને એકદમ ખોખલા કરી નાખે છે.
જેને કારણે આપણને વારંવાર હાડકામાં ફ્રેક્ચર અને ક્રેક થાય છે. હાડકાં નબળા થવાનું કારણ પણ હિમોગ્લોબિન ઓછું હોવાનું પણ બહાર આવ્યું છે. હાડકાના આ રોગને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ કહેવામાં આવે છે. આ ઓસ્ટિયોપોરોસિસ રોગનું નિદાન કરવા માટે હાડકાની ઘનતા માપવી ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં રહેલ હાડકાની ઘનતા માપવા માટેનો કેમ્પ આવતીકાલે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં રાખવામાં આવેલ છે. હાડકાની ઘનતા માપવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લગભગ 1500 થી 1800 રૂપિયા જેવો ખર્ચ થાય છે, પરંતુ નમ્રતા વેલનેસ સેન્ટરમાં માત્ર રજિસ્ટ્રેશન ફીના રૂપિયા 100 ભરી આપણા શરીરના હાડકાની ઘનતા માપવા માટેના કેમ્પમાં લાભ લઈ શકાય છે. આ ઓસ્ટિયોપોરોસિસ કેમ્પ આવતીકાલે મંગળવારે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જે લોકો આ કેમ્પનો લાભ લેવા માંગતા હોય તેવા લોકોએ નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જામનગરના એરફોર્સ મેઇન રોડ ઉપર છેલ્લા 3 વર્ષ દરમિયાન બાંધકામ ક્ષેત્રે ખૂબ જ વિકાસ જોવા મળી રહ્યો છે. આ વિકાસમાં મધુરમ લક્ઝરિયા નામના પ્રોજેક્ટનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. ગત વર્ષે મધુરમ લક્ઝરિયા 1માં 3 BHKના 208 લક્ઝુરિયસ બંગલોઝનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં 100% વેચાણ થયું હતું. આ 3 BHKના 208 લક્ઝુરિયસ બંગલોઝનું કામ પૂર્ણ થવામાં છે. દિવાળી સુધીમાં આ 3 BHKના તમામ 208 બંગલોઝનું પોઝેશન ખરીદનાર પાર્ટીને સોંપી દેવામાં આવશે. આ રીતની ભવ્ય સફળતા બાદ આ જ જગ્યા ઉપર મધુરમ લક્ઝરિયા 2નું આયોજન કરવામાં આવ્યું છે. લક્ઝરિયા 2માં 3 BHKના કુલ 88 બંગલોઝનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. તેમજ પ્લોટની આગળના ભાગમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ મૂકવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની સાઇટની મુલાકાત GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ગઈકાલે રવિવારે લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સાઇટના ઇન્ચાર્જ મોહિત ગોસાઈએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે મધુરમ લક્ઝરિયાના મુખ્ય બિલ્ડરો દ્વારા બુકિંગ કાર્ય ચાલુ કરવામાં આવેલ છે. તેમજ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન 11 ઓગસ્ટ રવિવારના રોજ કરવામાં આવી રહ્યું છે. ભૂમિપૂજનની તારીખ પહેલા બુકિંગ કરાવનાર માટે એક આકર્ષક ગિફ્ટ આપવાની પ્રોજેક્ટ ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં કિચન, ફર્નિચર, 3 કિલોવોટ સોલાર પેનલ, પાણીનો બોર, સબમર્સિબલ પંપ, તમામ રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇન LED લાઇટ સાથે જીપ્સમ POP સીલિંગ, મહાનગરપાલિકાના JMCના પાણીના કનેક્શન સાથે પાણીની પંપ મોટર, ઇન્વર્ટર, 100 લીટર સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન. આ ઉપરાંત દરેક બંગલોઝમાં કન્સીલ્ડ પાઇપ ફિટિંગ, અર્થિંગની સુવિધા આપવામાં આવશે. વધુમાં મોહિત ગોસાઈએ જણાવ્યું હતું કે CCTV કેમેરા, સિંગલ લીવર બ્રાન્ડેડ એસેસરીઝ, ડિસ્પ્લે ડોરબેલ, છત ઉપર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઝેક ટાઇલ્સ, ડિઝાઇનર બ્રાન્ડેડ પંખા, સેન્ડવિચ પ્લેટફોર્મ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી, બધા બાથરૂમ માટે પ્રેશર પંપની સુવિધા, તમામ બાથરૂમમાં આકર્ષક POP, સીલિંગ શાવર સાથે એક્ઝોસ્ટ પંખાની સુવિધા સહિતનો લાભ લેવા માટે આ પ્રોજેક્ટના બુકિંગ માટે સેંકડો લોકો સાઇટની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટના સાઇટ ઇન્ચાર્જ મોહિત ગોસાઈએ વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટમાં 3 BHKના 4 પ્રકારના બંગલોઝ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં 603 સ્ક્વેર ફૂટના બંગલોઝની કિંમત ₹35 લાખ, 791 સ્ક્વેર ફૂટના બંગલોઝની કિંમત 45 લાખ, 1055 સ્ક્વેર ફૂટ 3 BHK બંગલોઝની કિંમત 60 લાખ તેમજ 1499 થી 1582 સ્ક્વેર ફૂટના બંગલોઝની કિંમત 80 લાખ રૂપિયા મળશે તેવી જાહેરાત મધુરમ લક્ઝરિયા 2ના આયોજકો દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં ખરીદનારને 75% સુધીની બેંક લોન મળવા પાત્ર છે. આ પ્રોજેક્ટમાં CCTV કેમેરા, પાર્ટી પ્લોટ, મંદિર, ઓપન જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન વોકિંગ ઝોન જેવી આરામદાયક અને લક્ઝુરિયસ સુવિધાઓ પ્રોજેક્ટ ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ મધુરમ લક્ઝરિયા 2ની મુલાકાત લેનાર લગભગ મુલાકાતીઓ આ પ્રોજેક્ટથી પ્રભાવિત થયા છે. તેમજ આ પ્રોજેક્ટના બિલ્ડરો પણ સારી એવી ગુડવિલ ધરાવે છે. આ પ્રોજેક્ટના બિલ્ડરોના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટે ભૂમિપૂજન થયા બાદ તુરંત બાંધકામનું કામ શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ અંદાજિત 18 મહિનાની અંદર પૂરો કરવાની અમો નેમ સાથે કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટનું બુકિંગ થઈ ગયું છે. આ પ્રોજેક્ટને જોવા માટે એક સેમ્પલ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ સેમ્પલ હાઉસમાં જે પ્રમાણે બાંધકામ તેમજ સુશોભન માટે જે વસ્તુ લગાડવામાં આવી છે તેવી જ વસ્તુ દરેક બંગલોઝને આપવામાં આવશે. આ માટે બંગલોઝના પ્રોજેક્ટની વધુ વિગત માટે એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની પાછળ, એરફોર્સ ગેટ નંબર 1ની બાજુમાં આવા મધુરમ લક્ઝુરિયા 2ના બિલ્ડરો દ્વારા જામનગરની જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને 11મી ઓગસ્ટે રવિવારે ભૂમિપૂજનનો કાર્યક્રમ સવારે 9 થી ચાલુ કરવામાં આવશે, જે મોડી સાંજ સુધી ચાલુ રહેશે.
જીટીપીએલ જામનગર ન્યૂઝે સાઇટ ઇન્ચાર્જ મોહિત ગોસાઈની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો મધુરમ લક્ઝરિયા ખાતે આવ્યા છે, ખાસ કરીને એરફોર્સ ગેટ દિગ્જામ રોડ ઉપર આ એક સાઇટ ચાલુ છે. અને ખાસ કરીને ગયા વર્ષે એટલે કે 2023માં એ લોકોએ એક 208 લક્ઝરિયા ડુપ્લેક્સનું એક આયોજન કર્યું હતું અને એમાં 100% એ લોકોને સફળતા મળી છે. 100% બુકિંગ છે અને લગભગ આ દિવાળીની આસપાસ આ લોકો જે લોકોએ 208 લોકોએ જે બુકિંગ કરાવ્યું હતું એ લોકોને ડિલિવરી પણ મળી જશે, રેડી પોઝિશન પણ મળી જશે. અત્યારે યુદ્ધના ધોરણે બાંધકામ પણ ચાલુ છે અને ખાસ કરીને જે એમના પ્રોજેક્ટ ટીમ છે એ પણ એટલી બધી એક્ટિવ છે અને ખાસ કરીને ગ્રાહકોમાં એટલું બધું લોકપ્રિય બન્યા છે કે જેથી કરીને એ લોકોને એક ભારે સફળતા મળી છે. એ સફળતાને ધ્યાનમાં રાખી અને એમની પાસે એક વિશાળ જગ્યા પણ પડી હતી, પ્લોટ પણ પડ્યા હતા, એટલે માટે બીજા એક 88 લક્ઝરિયસ બંગલોઝનું આયોજન કર્યું છે. અને ખાસ કરીને જે લોકો 208 લોકો રહેવા આવ્યા છે, ટૂંકમાં બુકિંગ કરાવ્યું છે ગત વર્ષે, એ લોકોના સગા સંબંધીઓ મેક્સિમમ એની અંદર લોકોએ લીધા છે. અને ખાસ કરીને આ બાબતના એક સાઇટ ઇન્ચાર્જ છે એવા મોહિત ગોસાઈ, આમ યંગ જનરેશન છે, ભારે ઉત્સાહી છે, લગભગ 7 વર્ષથી આ બાંધકામની દુનિયામાં જોડાયેલ છે અને લગભગ ગ્રાહકો જે અહીંયા આવે છે એને સમજાવવામાં એનો મોટો ફાળો હોય છે. ટેકનિકલી જ્ઞાન પણ પૂરું છે, નાની ઉંમર નાની છે પણ એનું જે ટેકનિકલી નોલેજ છે એને ધ્યાનમાં રાખીને અહીંના જે પ્રોજેક્ટ ટીમ છે એમને લગભગ ગ્રાહકો સાથે એ સંપર્કમાં રહી છે. તો આપણી પાસે મોહિતભાઈ ગોસાઈ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશો કે સાહેબ, આજે જે પ્રમાણે લક્ઝરિયસ બંગલો જોવા મળે છે, ખાસ કરીને 3 BHKના મેક્સિમમ ડુપ્લેક્સ બનાવવામાં આવ્યા છે, એમાં કઈ ટાઈપની ફેસિલિટી આપવામાં છે, કેટલી જગ્યામાં આ 3 BHKના બંગલોઝ ફાળવવામાં આવ્યા છે? આપણે ટોટલ 4 પ્રકારના મકાન બનાવીએ છીએ. 603 ફૂટ છે, 791 ફૂટ છે, 1055 છે અને 1499 ફૂટ ને 1582 ફૂટના 2 ટાઈપના મોટા મકાન છે. આ 4 પ્રકારના મકાન છે. એમાં 88 બંગલાનો જે આપણો પ્રોજેક્ટ છે એમાં મેજોરિટી આપણે 1499 અને 1055ના છે, કારણ કે મોટા બંગલાની અત્યારે વધારે ડિમાન્ડ છે. આ જે મોટો વર્ગ છે, જેમની પાસે 50 થી 60 લાખથી વધારે બજેટ છે, એ બધા લક્ઝરિયસ ફેસિલિટીને પ્રાયોરિટી પહેલાં આપે છે. તો એ જ બધી પ્રાયોરિટીને ધ્યાનમાં દઈ અને આપણે એક પ્રોજેક્ટ 88 બંગલાનો લઈને આવ્યા છીએ. ખાસ કરીને તારીખે અત્યારે તમારું 11મી તારીખે ભૂમિપૂજન છે, તો તમે કંઈક વિશેષ સ્કીમ પણ કાઢી છે. ખાસ કરીને 11 તારીખે ભૂમિપૂજન છે, એક મહાદેવનું જે મંદિર છે એ પણ તમે તમારા સાર્વજનિક પ્લોટની અંદર બનાવવા જઈ રહ્યા છો, એનું પણ ભૂમિપૂજન 11 તારીખે છે. તો વિશેષ ફેસિલિટી શું આપવામાં આવી છે અને ખાસ કરીને લક્ઝરી જેમ નામ આપ્યું છે, તો લક્ઝરી વ્યવસ્થા શું આપી છે? તો સાહેબ, જામનગરની અંદર સૌ પ્રથમ વખત મકાનની અંદર આપણે સોલાર પેનલ આપી છે. એ બી સોલાર પેનલ 3 કિલોવોટની છે, જેથી મકાન લેનારને વીજળી ફ્રી થઈ જાય. 3 કિલોવોટ પેનલ હોય એટલે એમનું જે બી લાઇટ બિલ આવશે એ 25 થી 30 વર્ષ સુધી તો ભૂલી જ જવાનું છે, એમને બિલ પે કરવાનું જ નથી. બીજી વસ્તુ કે સોસાયટીમાં આપણે 4 કોમન આપેલા છે. 4 કોમનની અંદર એક શિવજીનું મંદિર છે, જે 11 તારીખે આપણે ભૂમિપૂજન કરી છે, એ દિવસે મંદિરનું બી ભૂમિપૂજન કરી છે. બીજું ઓપન જીમ આપેલું છે, પ્લસ એક 85,000 ફૂટનો આખો પાર્ટી પ્લોટ છે. સોસાયટીની અંદર કોઈને પ્રસંગ હશે તો એ સોસાયટીની અંદર જ એ લોકોને ક્યાંય વાડી શોધવાની જરૂર નહીં પડે, એ અહીંયા જ ફંક્શન કરી શકશે. અને બીજું એક સિનિયર સિટીઝન જોગિંગ ટ્રેક છે અને ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલું છે. જે કોમન ફેસિલિટી હતી, પણ 11/8ની જે મેન ફેસિલિટી છે એમાં 3 કિલોવોટની સોલાર પેનલ છે. કિચનનું ગૃહિણી માટેનું ટોટલી ફર્નિચર અમે આપી છે. ટેન્ડમ બાસ્કેટનું કિચન ફર્નિચર છે. બીજું કે PGVCLનું મીટર છે, સોલાર છે, ગરમ પાણીનું સોલાર છે, ઇન્વર્ટર છે, વાઈફાઈ કનેક્શન છે, JMCનું નર્મદાનું કનેક્શન છે, એની બી ડેટકો મોટર અમે આપી છે. પ્લસ કે બધા રૂમની અંદર અને હોલની અંદર તમને જીપ્સમનું POP વિથ LED લાઇટ આપી છે. અને બોર આવશે, સબમર્સિબલ મોટર અને એની સાથે સેન્સર આવે છે. આ આપણી બધી ભૂમિપૂજનની સ્કીમ છે. અત્યારે આ લગભગ ફેસિલિટી 4 થી 4.5 લાખ રૂપિયાની છે, જે 11/8 સુધી બુકિંગ કરાવનારને મળશે. 11/8 પછી આ ફેસિલિટી અમે બંધ કરશી. ખાસ કરીને ધારો કે 88 તમે બંગલોઝ નવા બનાવવા જઈ રહ્યા છો, એટલે કે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છો, તો ધારો કે તમે છેલ્લા 4-5 દિવસથી આ બુકિંગ શરૂ કર્યું છે, તો એમાં કેટલીક સફળતા મળી છે, કેટલું બુકિંગ થઈ ગયું હશે? લગભગ સાહેબ અમે જોઈને તો 40 થી 45% જેટલું અમારું બુકિંગ થઈ ગયું છે. અત્યારે બી તમને ચોઈસ મળશે, પણ 11 તારીખની તમે જો રાહ જોશો તો અવેલેબલ અમારી પાસે જે 2, 5 કે 10 મકાન હશે એમાંથી જ ચોઈસ કરવા મળશે. અત્યારે તમારી પાસે ચોઈસ વધુ હશે, ત્યારે તમારી પાસે ચોઈસ થોડી ઓછી હશે, ત્યારે ક્રાઉડ બી વધારે છે લોકોનું, અમે બધાને ધ્યાન દઈ નહીં શકી. ખાસ કરીને ધારો કે 88 ડુપ્લેક્સ છે, તો એનું જે તે સમય ધારો કે બુકિંગ આજે કરાવશે, ટૂંકમાં આવતા દિવસોમાં કરાવશે, તો એ લોકોને રેડી પોઝિશન ક્યારે મળશે? 1.5 વર્ષનું પોઝિશન ટાઈમિંગ છે, પણ અમે 12 મહિનામાં આપી દઈએ છીએ, પણ અમે 1.5 વર્ષનું વધારે ટાઈમિંગ માંગીએ છીએ. ખાસ કરીને વાત આવી લોનની, તો લોનની અંદર કેટલા ટકાવારી એ લોકોને લોન મળશે? આ તમારે ધારો તમે જે કાંઈ બેંક સાથે એડજસ્ટ કર્યું છે, અત્યારે લગભગ ઓછામાં ઓછું વ્યાજ 8.40નું રેટ છે, જે બેંક ઓફ બરોડામાં છે, BOIમાં છે કે SBIમાં, બધી બેંકો આપણી સાથે આખા પ્રોજેક્ટ એપ્રુવ કરેલા જ છે. કેટલાક ટકા એ લોકોને આમાં લોન મળે એવા ચાન્સ દેખાય છે? 25% જેવી રોકડા અને 75% જેવી લોન, અને મેક્સિમમ બી એમની સેલેરી ઉપર ડિપેન્ડન્ટ છે.
ધારો કે અહીં તમારે આ સાઇટની વિઝિટ મુલાકાત લેવા આવી હોય ગ્રાહકો, ત્યારે ખાસ કરીને ટીવી લોકો જોવે છે, તો લોકો ક્યારે આવી શકે આ બાબતમાં તમારી સાથે? અમે સવારના 9:30થી લઈને સાંજના 8:30 સુધી અમે અહીંયા હાજર જ હોઈએ છીએ બધા. ખાસ કરીને તમારું સેમ્પલ હાઉસ તૈયાર છે? હા, 4 મકાનના આપણે સેમ્પલ રેડી જ રાખેલા છે અને 4 મકાનની અંદર અમે જે બી કાંઈ ફેસિલિટી આપી છે એ બધી અમે આમાં લગાડેલી જ છે. એટલે કોઈ એવી વસ્તુ નથી કે અમારે બતાવવી પડે કે આ વસ્તુ તમે કરી શકો છો. અમે જે વસ્તુ આપી છે એ જ અમે વસ્તુ ફિટ કરેલી છે. 11 તારીખ પછી આવે તો એને આ સ્કીમનો લાભ નહીં મળે? તો સ્કીમનો લાભ નહીં મળે. 11 તારીખ પહેલાં બુકિંગ કરાવશો તો એ લોકોને લાભ મળે? હરેક ફાયદા મળી જશે. એટલે આ રીતે તમે જોયું કે આ એક જે વિસ્તાર જે છે એ પણ એરફોર્સ ગેટ પાસે આવેલો છે, દિગ્જામ સર્કલ રોડ ઉપર આવેલો છે અને ખાસ કરીને 88 નવા ડુપ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે, બંગલો, લક્ઝરી બંગલો બનાવવા જઈ રહ્યા છે. ખરેખર જો મકાન લેવાની માનસિકતા હોય, મકાન લેવાની વાત હોય તો ખરેખર આ સાઇટની વિઝિટ લેવી જોઈએ કે જેથી કરીને તમને લોકોનો ફાયદો થાય. ના, હવા ઉજાસવાળું વાતાવરણ છે, નોન કોમર્શિયલ છે અને ખાસ કરીને એક કોમર્શિયલ પણ બનાવે છે આગળ એન્ટ્રીમાં. જે લોકો બિઝનેસ કરવાની માનસિકતા છે એ લોકો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ જોવા જેવો છે. मैंने इसमें मधुरम लग्जरियस का जो अभी नया प्रोजेक्ट आया है उसमें मैंने अपना मकान बुक किया है और यहाँ का जो है अनुभव जो है मेरा कि यहाँ के जो सोसाइटी है या सामने जो कमर्शियल जो प्रोजेक्ट बन रहा है उसके हिसाब से ये डिफेंस कॉलोनी नियर एयरफोर्स गेट के पास है और ये आसपास की सोसाइटी से सबसे बेहतरीन जगह है, पैक सोसाइटी है. इसमें काफ़ी सारी जो है फैसिलिटीज़ दी गई हैं बिल्डर्स की तरफ से, जिसमें अपना सोलर पैनल है, समरसेबुल है, मोटर है, अपना कॉरपोरेशन पाइपलाइन है, पानी का प्रेशर पंप लगा है छत के ऊपर, अपना सिम्पोलो का जो है अपना वॉश बेसिन, सैनिटरी वेयर और जैगवार का जो है नल प्रोवाइड किया गया है. और यहाँ के जो मतलब आसपास के जो लोग हैं जिन्होंने घर लिया है सब शिक्षित है और इस हिसाब से जो है माहौल बहुत बढ़िया है यहाँ का. और मेरा जो है ओपिनियन है, मेरा अनुभव है कि यहाँ पे जो है आदमी को आना चाहिए, घूमना चाहिए, देखना चाहिए. और यहाँ पे जो फैसिलिटीज़ दी गई है उसका 11 तारीख को भूमि पूजन है तो उसका जो है आके इसका लाभ उठाना चाहिए. અહીંયા આજરોજ અમે આવેલા હતા મધુરમ લક્ઝરિયા, જે મધુરમ બિલ્ડરનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યાં મકાન જોતા અમને લાગ્યું કે જે અંદરનું કામ એકદમ સંપૂર્ણ અને વ્યવસ્થિત કરેલ છે, જેમાં કે પીઓપીની સુવિધા આપેલી છે, સીસીટીવી કેમેરા, ઉપર ફોર્સ પંપ કે જે કોઈ કદાચ જ કોઈ બિલ્ડર આપતા હોય અને જે બિલ્ડિંગમાં મટીરિયલ વાપરવામાં આવે જે ખૂબ સારું જાણવા મળેલું. માર્બલથી બધું મઢેલું રસોડું છે, ત્યાં કિચનનું ફર્નિચર આપવામાં આવે છે. ત્યારબાદ બાથરૂમની અંદર જે વુડન પીઓપીનું કામ છે એ ખરેખર આહલાદક છે અને બધા રૂમોમાં સગવડતા પીઓપી લાઇટિંગ સાથે આપેલી છે. તાજેતરમાં ટોપ FM રેડિયો અને VTV ન્યૂઝ દ્વારા જામનગરની 7 સીઝન હોટેલ ખાતે ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ ક્ષેત્રના સફળ થયેલા બિઝનેસમેન, ઉદ્યોગપતિ, એડવોકેટ સહિતના અનેક લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા તેમજ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા તેમજ VTV ન્યૂઝ અને ટોપ FM રેડિયોની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી. આ એવોર્ડ કાર્યક્રમમાં લીડિંગ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ઇન હાલારના એવોર્ડ માટે જામનગરના જાણીતા બિલ્ડર એવા મેરામણભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ એવોર્ડ મેરામણભાઈ પરમારના પ્રતિનિધિ એવા કિશનભાઈ સિયાડે મુળુભાઈ બેરાના વરદ હસ્તે સ્વીકાર્યો હતો. જામનગર સહિત સૌરાષ્ટ્રમાં લેન્ડ ડેવલપર્સ તેમજ બિલ્ડર્સ તરીકે મેરામણભાઈ પરમારનું ખૂબ જ મોટું નામ છે. જામનગરના વિકાસમાં મેરામણભાઈ પરમારનો સિંહ ફાળો છે. લેન્ડ ડેવલપર્સ અને બાંધકામના સેંકડો પ્રોજેક્ટો જામનગરના આપ્યા છે. સતત 3 દાયકાથી મેરામણભાઈ પરમાર લેન્ડ ડેવલપર્સ અને બિલ્ડર તરીકે જાણીતા છે. આ ઉપરાંત મેરામણ પરમારે પદમ બેન્ક્વેટ હોલના નામથી એક લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ અને પદમ પાર્ટી પ્લોટ જામનગરને આપેલ છે. આ ઉપરાંત જામનગરની લોકપ્રિય નંદ વિદ્યાનિકેતન સ્કૂલ પણ મેરામણભાઈ પરમારે જામનગરને આપી છે. આ બધી વાતની નોંધ લઈ VTV ન્યૂઝ અને ટોપ FM દ્વારા લીડિંગ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ઇન હાલારના એવોર્ડ માટે મેરામણભાઈના નામની પસંદગી કરવામાં આવી હતી. આ રીતે પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ મળવા બદલ ગઈકાલે રવિવારે મેરામણભાઈ પરમારની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મેરામણભાઈ પરમારે VTV ન્યૂઝ અને ટોપ FMનો એવોર્ડ આપવા બદલ આભાર પણ માન્યો હતો. તેમજ મેરામણભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે લેન્ડ ડેવલપર્સના પ્રોજેક્ટો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઉપરાંત મેરામણભાઈ પરમારે GTPL જામનગર ન્યૂઝ સાથે ટૂંકો વાર્તાલાપ કર્યો હતો, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના જાણીતા એવા લેન્ડ ડેવલપર્સ એવા મેરણભાઈ પરમારની ઓફિસ ખાતે આવ્યા છે. અને ખાસ કરીને તાજેતરમાં જ કેબિનેટ મંત્રી દ્વારા લીડિંગ લેન્ડ ડેવલપર્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને ખાસ કરીને જામનગર લેવલે એક મોટું નામ છે. અને ખાસ કરીને એમનો જે પદમ બેન્ક્વેટ હોલ છે એ લગભગ હોલ જોઈને આખું ગુજરાત પ્રભાવિત થયું છે. કારણ કે ક્યાંય એટલી બધી એક લક્ઝરિયસ બેન્ક્વેટ હોલ બનાવવામાં આવ્યો છે. જે લોકો નાના મોટા પ્રસંગો હોય છે એ પણ અહીંયા ગૌરવ અનુભવે છે. એટલા માટે એમની પણ એક ખાસ કરીને જે એવોર્ડ આપનાર જે છે હતા એવા વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ દ્વારા એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે સેવન સીઝન હોટલ ખાતે. તો આપણી સાથે મેરણભાઈ પરમાર જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે તમે દિવસે દિવસે જામનગરને કંઈક નવું નજરાણું આપો છો એની હિસાબે મીડિયા પણ તમારી નોંધ લે છે ને આ રીતના એવોર્ડ દેવામાં તમારી પસંદગી થઈ છે. અને ખાસ કરીને તમને આ રીતે પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ મળ્યો છે, લીડિંગ એન્ડ ડેવલપર્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શું કહેશો આપ? પહેલાં તો હું ટોપ એફએમ અને વીટીવી ન્યૂઝનો આભાર માનું છું કે મને હાલારનો પ્રાઉડ જે એવોર્ડ મળેલ છે લેન્ડ ડેવલપર અને પદમ બેન્ક્વેટ લોન્ચમાં જે જામનગર નજરાણું આપેલ છે. તો આથી હવે જામનગરના વિકાસમાં કાયમી એક મેં નંદ વિદ્યાર્થન સ્કૂલ બનાવેલી છે, અત્યારે પદમ બનાવેલું છે. હજી અમે આગળની સાઈડમાં બાજુમાં જ 5 સ્ટાર હોટલનું આયોજન કરેલ છે જે ટૂંક સમયમાં કામ ચાલુ થશે. એટલે જામનગરને નજરાણું કાયમી માટે કામ તો કરતા પણ જામનગર માટે જે જામનગર વિકાસ માટે જામનગર કાયમી યાદ રાખે સ્કૂલ, હોટલ, મેરેજ ફંક્શન ડેસ્ટિનેશન માટે જે બધા બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટ કરેલ છે તે અમે કાયમી જામનગરને નજરાણું આપશું કે કંઈક જિંદગી પર યાદ રાખે કે જામનગરને કંઈક આપેલ છે. લેન્ડ ડેવલપર્સમાં પણ તમારું બહુ મોટું નામ છે. તો એમાં તમારે અત્યાર સુધીની જે કાંઈ સફળ થઈ છે બિઝનેસ લેવલે એટલા કેટલાક એવા પ્રોજેક્ટ સફળ બનાવ્યા છે? જામનગરમાં રાજપાર્કથી અત્યારે ન્યૂ જામનગર સુધી ઘણા પ્રોજેક્ટ કરેલા છે, નજી પ્રોજેક્ટ ચાલુ છે. પણ અત્યારે અમારું વધારે ફોકસ અમદાવાદમાં છે, જે અમદાવાદમાં જમીનોમાં. એટલે અત્યારે અમારે અહીંયા જામનગરના વિકાસમાં વધારે બધા બિનખેતી અત્યાર સુધીમાં 1993થી અત્યારે 2024 સુધી જામનગરમાં ઘણા પ્રોજેક્ટ આપેલા છે. આ રીતે તમે જોયું કે આ જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ એવા મેરણભાઈ પરમાર આમ તો બહુ ઓછું બોલે છે. ખાસ કરીને મીડિયાની વાત કરીએ તો મીડિયામાં પણ એ બને ત્યાં સુધી એ આ બાબતની વાતને નથી માનતા. પણ છતાં અમારો એક આગ્રહ હોય છે, કારણ કે જે પ્રમાણે માર્કેટ લેવલે એમનું જે બ્રાન્ડ છે તો લોકોને મેરણભાઈ આમ ક્યારેય મળતા નથી. મેરણભાઈનું લોકોએ નામ સાંભળેલું હોય ક્યારે ટીવીમાં ઉપર જોવા નથી મળતા. તો અમારો એક આગ્રહ હતો કે ભાઈ તમે એક અમને ઇન્ટરવ્યૂ પણ આપો અને ખાસ કરીને જે પ્રમાણે તમે આ સિદ્ધિ પ્રાપ્ત કરો છો દિવસે ને દિવસે તો એની પણ સમાજમાં નોંધ લેવાય છે. એટલા માટે થઈ આજે અમને ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે. અને ખાસ કરીને વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ દ્વારા એમને જે પ્રમાણે એવોર્ડ પ્રાપ્ત થયો છે એ ખરેખર અને ખાસ કરીને મુળુભાઈ બેરા કે જે કેબિનેટ મંત્રી છે એના વરદસ્તે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલે એ તો પણ ગૌરવ અનુભવ છે. અને જે પ્રમાણે એની સમાજમાં નોંધ લેવામાં આવે છે તો એક અકલ્પનીય વ્યક્તિ છે, વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે જામનગરની બજારમાં. એટલે અમે લોકો આજે ઇન્ટરવ્યૂ લીધો છે. અને ઇન્ટરવ્યૂ એટલા માટે લીધો છે કે જે આમ જનતા છે એને ખ્યાલ આવે કે જમીન ઉપર હાલીને પણ એ વ્યક્તિ આટલા મોટા માણસો હોવા છતાં પણ એક લગભગ નાના મોટા માણસો જે કંઈ એની નાની મોટી વાત લઈને આવે છે એને ન્યાય દેવાનો પ્રયત્ન કરે છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું પ્રેમમાં હત્યા અને સાધના કોલોનીમાં દુર્ઘટના સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, બી ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે. MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, M.Com, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામમાં પ્રેમ લગ્નના કારણે એક બાવાજી યુવાનનો ભોગ લેવાયો છે.
હત્યાના આ બનાવમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૃતક યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજિયાના માતા નિર્મળાબેન દુધરેજિયાની ફરિયાદના આધારે પોલીસે આ હત્યાનો ગુનો નોંધ્યો હતો. 1.5 વર્ષ પહેલા મૃતક યાજ્ઞિક અને આરોપીઓના પરિવારની યુવતી રઝમાએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. તાજેતરમાં આ દંપતીને ત્યાં બાળકીનો જન્મ થયો છે. ત્યારબાદ હત્યાના આ બનાવમાં આ કમનસીબ બાળકીના પિતાનો ભોગ લેવાઈ ગયો છે. દ્વારકા જિલ્લાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનના સેડાખાઈ ગામે એક ખૂન મર્ડરનો બનાવ બનેલો હતો, જેની ટૂંક વિગત એવી રહી છે કે ગામના યાજ્ઞિકદાસ લક્ષ્મીદાસ દુધરેજિયા ઉંમર વર્ષ 24 ગામના ઈશાભાઈ અબુભાઈ દેથાની દીકરી રજમા સાથે પ્રેમ સંબંધ હોય અને પ્રેમ લગ્ન કરેલા હોય એ જૂની બાબતનું મનદુખ રાખી રઝમાબેનના ભાઈ સાજિદ ઈશાભાઈ દેથા, સલીમ હુસેમાઈ દેથા, જુમાભાઈ મુસાભાઈ દેથા, આદમ મુસાભાઈ, ઓસમાન મુસાભાઈ, હોથી કાસમ ઉર્ફે ડાડો વગેરે એક સંપ થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી, લોખંડની પાઇપો, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી એને મરણ જનારને ગંભીર ઈજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે. જે બાબતનો તાત્કાલિક ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે. આરોપીઓની ભાણવડ પોલીસ સ્ટેશન LCB તેમજ SOGની વિવિધ ટીમો બનાવી તાત્કાલિક હસ્તગત કરવાની કાર્યવાહી કરી લીધેલી છે. તમામ આરોપીઓ અત્યારે હસ્તગત થઈ ગયા છે, જેની આગળ ધોરણસર અટક કરી PSI શ્રી કે મારુનાઓ તપાસ ચલાવી રહેલા છે. જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં એક જર્જરિત મકાન ગઈકાલે રવિવારે સવારે તૂટી પડ્યું છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. જોકે થોડા સમય પહેલા ચોમાસાના પ્રારંભે આ જર્જરિત બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું, તેથી મોટી જાનહાનિ અટકાવી શકાય છે. રવિવારે આ બિલ્ડિંગ તૂટી પડ્યાની જાણ થતાં કમિશનર DN મોદી, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. એમ જાહેર થયું છે કે આ ખાલી બિલ્ડિંગમાં કોઈ અજાણ્યા પુરુષે રાત્રિના સમયે આશરો લીધો હતો અને આ પુરુષનો ભોગ લેવાયો છે. આ ઘટના બન્યા પછી શહેરના આણદાબાવા ચકલા વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા એક જર્જરિત મકાન દૂર કરવામાં આવ્યું હતું. સાધના કોલોનીની આ ઘટના અંગે કમિશનરે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. સાધના કોલોની નામે ઓળખાતા આ ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષો પહેલાં બાંધેલા જે એપાર્ટમેન્ટ્સ છે એમાં M67 નંબરનું આ જે એપાર્ટમેન્ટ છે, વહેલી સવારે એનો કેટલોક ભાગ તૂટી પડેલો છે, બાકીનું સહી સલામત છે. એક વસ્તુ સારી હતી કે ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં આ અને બીજા જેટલી ભયજનક બિલ્ડિંગ્સ છે એ આપણે ખાલી કરાવેલા હતા. એના કારણે કોઈ જાનહાનિ થયેલ નથી. ફક્ત એક બોડી તો નહીં કહું, કારણ કે એથી નીકળ્યું ત્યારે જીવતું હતું, એને જીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. એ સિવાય કોઈ આમાં રહેતું નહોતું. અને આ જે ભાઈનું સવારે નીકળ્યા એ પણ ગઈકાલે કંઈક રાત્રે, જેને કોઈ ઓળખતું નથી, એટલે મને એવું લાગે છે કે કોઈ લાવારીસ પ્રકારની વ્યક્તિ રાત્રે અહીંયા આગળ આશરો લીધો હશે અને એ અત્યારે ઈજા થતાં એને જીજી હોસ્પિટલમાં દાખલ કરેલા છે. અને બાકી કોઈ આ બ્લોકમાં રહેતું નથી. એ બ્લોકની આજુબાજુમાં ભયજનક ગણીને એ લોકોને પણ અત્યારે હાલ એક ને એક 2 એપાર્ટમેન્ટમાં 2 ફેમિલી રહે છે. એ બંનેને અત્યારે જ ખાલી કરીને આ સંપૂર્ણ બ્લોક્સ જે એકબીજા સાથે કનેક્ટેડ છે એ તમામે તમામ દૂર કરવાની કાર્યવાહી અત્યારથી જ શરૂ કરવામાં આવી રહી છે. આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવાલયોની નગરી જામનગરમાં આજે વહેલી સવારે 5 વાગ્યાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયો ખાતે શિવ ભક્ત ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના તથા દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. આજે સોમવારે સવારથી શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, 3 દરવાજા નજીક આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોએ શ્રાવણ માસની પૂજા અર્ચનાનો પ્રારંભ કર્યો હતો. શિવ ભક્તોએ આ શ્રાવણ માસ નિમિત્તે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આ કાશી વિશ્વનાથ જામનગરમાં મંદિર છે, બહુ જૂનું છે. વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. હજારો માણસો અહીંયા શ્રદ્ધાથી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવે છે. અહીંયા દર સોમવારે શ્રાવણ મહિનામાં અલગ અલગ શણગાર હોય છે
અને આ મંદિરની બહુ પવિત્રતા છે કે જેથી હજારો ભક્તોની શ્રદ્ધા છે એ આ મંદિર સાથે જોડાયેલી છે. યાત્રાધામ દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ સ્થળે સમગ્ર વર્ષ દરમિયાન સેંકડો યાત્રાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. આજે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો હોય રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આ જ્યોતિર્લિંગના દર્શને પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની લાગણી એવી છે કે આ સ્થળે સુવિધાઓ વિકસાવવામાં આવે. નાગેશ્વર જ્યોતિર્લિંગના પૂજારી અને આ પ્રવાસીઓએ આ વિશે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. નાગેશ્વર મહાદેવ આપણા ભારત દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં 2 શિવલિંગ છે, સોમનાથ અને નાગેશ્વર. નાગેશ્વર દ્વારકાથી 16 કિલોમીટર દૂર છે. કાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે. આ વખતે 10 વર્ષ પહેલાંથી આજે આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવે છે. સોમવારમાં ભક્તોની બહુ ભીડ છે. વરસાદ પાણી બહુ સારા થયા છે અને નાગેશ્વરનો મહિમા એવો છે કે ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વરનો એ દારૂકા નામનો રાક્ષસ સુબ્રેય નામનો શિવ ભક્ત હતો. સુબ્રેય નામનો શિવ ભક્ત મહાદેવની પિંડ બનાવીને જ્યારે પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવજી છે પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને ભૂમિ પર સાર કરે છે. નાગેશ્વરમાં એ મારે ભક્તો માટે સરસ સુવિધા છે. પૂરી રેલિંગ છે, ભક્તોને ફરવાની સુવિધા છે, ચા પાણીની સુવિધા છે. નાગેશ્વર ભગવાનની જય. અમદાવાદથી આવ્યો છું. ગઈકાલે અમે સોમનાથ શિવલિંગના દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ અમે આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે. અત્યારે અમે નાગેશ્વર ભગવાનના શિવલિંગના દર્શન કર્યા, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમને આ જે લાવો મળ્યો છે એના માટે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. આ વખતે અમે જસ્ટ અમારે જે પરિક્રમા કરી અને અલગ અલગ સ્થળો ગયા એના પરથી એવું લાગે છે કે ખૂબ જ સારો અહીંયા આગળ યાત્રિકોનો ધસારો છે. જો લોકોની સુવિધાઓમાં થોડો જો વધારો કરવામાં આવે તો એનો દરેકને ખૂબ જ લાભ થશે. આ વખતે અહીંયા વરસાદ ખૂબ જ સરસ પ્રમાણે થયેલો હોવાથી દરેકની આર્થિક પ્રગતિમાં સુધારો થશે, તેમજ ટ્રાવેલ અને ટુરિઝમ સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરશે. ભગવાન આવી અમીર દ્રષ્ટિ દરેક જણ પર બનાવી રાખે તેવી અમે એવી ઈચ્છા રાખીએ છીએ. દરેકને એવા આશીર્વાદનો લાભ મળે. જય શ્રી કૃષ્ણ. જે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. આજથી શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર સ્ટાર્ટ થઈ રહ્યો છે. नागेश्वर दादा ना आशीर्वाद करीने हमें खूब ज धन्य थई गया छिए। मैं 12 ज्योतिर्लिंग के दर्शन के लिए निकला हूँ। अभी मुझे 13 महीना हो गया। अभी मैं 7 ज्योतिर्लिंग का दर्शन कर लिया हूँ, 5 बाकी है। बैद्यनाथ, काशी विश्वनाथ, केदारनाथ, ओमकालेश्वर, महाकालेश्वर, सोमनाथ, नागेश्वर, रामेश्वर, इतना दर्शन हो गया है। अभी त्र्यंबकेश्वर, भीमाशंकर, मल्लिकार्जुन ये सब बाकी। 13 महीना यात्रा के लिए हो गया। अभी 7-8 महीना और लगेगा। अभी यहाँ से मैं नासिक जाऊंगा। जामनगर में पटेल कॉलोनी શેરી નંબર 10 ના છેડે લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી આવેલી છે। આ સોસાયટીમાં રહેતા પ્રદ્યુમનસિંહ જાડેજાના નિવાસ સ્થાને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન શ્રી શિવજીના આશુતોષ સ્વરૂપની પધરામણી કરવામાં આવી હતી। આ તકે આ વિસ્તારના સેંકડો લોકોએ તથા યજમાન પ્રદ્યુમનસિંહ જાડેજાના સંબંધી મિત્રોએ ભગવાન શ્રી શિવજીના આશુતોષ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા શેરબજારના રિસર્ચ એનાલિસ્ટ નિખિલભાઈ ભટ્ટ વગેરેએ પણ દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। યજમાન પ્રદ્યુમનસિંહ જાડેજાએ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। મારા ઘરે શ્રાવણ મહિનાના છેલ્લા 10 વર્ષથી પહેલે જ દિવસે આશુતોષ સ્વરૂપ શ્રી આશુતોષ મહારાજની સ્થાપના થાય છે, એમની પધરામણી થાય છે તથા અમારા આખી સોસાયટી અમારી સોસાયટીમાં 149 બ્લોક છે એ બધા ભક્તિભાવ વિવર થઈને અહીંયા દર્શન કરવા માટે આવે છે આખી સોસાયટી તથા મારું મિત્ર મંડળ છે આખું એ બધા આવે છે દર્શન કરવા અને બધાને શ્રાવણ મહિનામાં જે મહાદેવજીની પધરામણી કરીને જે ઘરે દર્શન કરે છે અને એનાથી જે ધન્યતા ઉદ્ભવે છે તેના બદલ ખૂબ ખૂબ આભાર છે બધા। જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીક શ્રી અમરનાથ મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં મહંત તરીકે શ્રી નારણગીરી બાપુ વર્ષોથી સેવા પૂજા કરે છે। તેઓ સંસારી સાધુ છે। તેઓ આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પોતાની જનેન્દ્રિયમાં દોરડાઓ બાંધી એક કાર ખેંચી હતી। મંદિર નજીકની સોસાયટીમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો। આ તકે સ્થાનિક શિવ ભક્તોએ મહંતશ્રીનું સન્માન કર્યું હતું। મહંતશ્રી નારણગીરીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે। મહાપ્રભુની બેઠક આગળ આપણે અમરનાથ મહાદેવનું પુલ ઉતરતા મંદિર છે। મંદિર કમસે કમ આજ 30 વર્ષની આરે ગારે થઈ ગયા છે।
હું ત્યાં પૂજારી તરીકે જાઉં તો મને જે કાંઈ દાદાની દયા હતી, મને જે કાંઈ શક્તિ આપી હતી, તો એ આજે આ પબ્લિકને મેં દર્શન અપાવ્યા છે. તો આવા ને આવા કામ જો ખરેખર આપણા જે શિવના મંદિર હોય તો ત્યાં બધાને જવું, દરેક આપણા હિન્દુ ભાઈઓને ત્યાં અભિષેક કરવો, અને આ શ્રવણ મહિનો ખાસ મહિમા છે, અને બધાએ શિવના મંદિરે જવા નમ્ર વિનંતી. મહાદેવનો હુકમ થઈ ગયો, હું સંસારી સાધુ જાઉં, પણ છતાં મને મહાદેવે શક્તિ આપી છે. તો આજે મેં 4 વ્હીલ ખેંચી હતી. 4 વ્હીલ મારા અમરનાથ દાદાના દયાથી મેં ખેંચી. મેં મારી ઇન્દ્રિયમાં બધાય જોવે એવી રીતે રાંઢવું બાંધ્યું હતું, અને 4 વ્હીલ મેં ઇન્દ્રિયથી ખેંચી. જામનગરમાં ભોયવાડા વિસ્તારમાં દર વર્ષે દિવાસાના જાગરણની રાત્રિએ સંખ્યાબંધ મહિલાઓ દ્વારા રાસ ગરબાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ રાસ ગરબામાં સિનિયર સિટીઝનો પણ જોડાય છે. આ રાસ ગરબામાં કેટલાક મહિલાઓ ગ્રુપ વાઇઝ એક સરખા વસ્ત્રો ધારણ કરે છે. છેલ્લા 50 વર્ષથી આ પરંપરા મુજબ અહીં જાગરણની રાત્રિએ રાસ ગરબા લેવામાં આવે છે. આ મહોત્સવ અંગે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ભોય જ્ઞાતિ સમક્ષ આ પ્રાચીન ગરબાની આયોજન દર વર્ષે એવરત જેવરતના જાગરણમાં થાય છે, અને આ પ્રાચીન રાસ ગરબા વર્ષો વર્ષ આવી રીતે જ થાય છે, જેમાં ઢોલ નગારા ડીજેનો કોઈ ઉપયોગ જ નથી થતો, અને પ્રાચીન રીતે જ અમારી બહેનો પ્રાચીન ઢબે જ અહીં રમે છે. અને કેટલા વર્ષોથી અહીં એવી જ પ્રાચીન રાસ ગરબાની એવું થાય છે, અને આમાં બધી માતા અને બહેનો ગાય છે. અને અહીંયા જોઈ શકો છો તમે કે બધા હર્ષ ઉલ્લાસથી એક જ સાડીઓમાં, એમ કે પોતાની મનથી જેમ કે સાથે એક જ સાડીઓમાં કપડાં પહેરી અને એમ કે માતા અને બહેનો અહીં રાસ ગરબા રમે છે, અને પ્રાચીન ઢબે જ અહીં રમવામાં આવે છે. ભોય જ્ઞાતિ સમક્ષ ભોય જ્ઞાતિના બહેનો બધા ભેગા મળી અને જયા પાર્વતી જયા એવરત જીવરતમાં બધા બહેનો હરી મરી ભેગા થઈ અને રાસ રમે છે. બધા એક સરખા સાડીઓ પહેરે છે, આખી રાત અને આખો દિવસ એમને બધા રમે છે, જાગરણ કરે છે. આજ પ્રાચીન આજે કેટલા વર્ષોથી આવી રીતના જાગરણ અમે ભોય જ્ઞાતિમાં રમીએ છીએ ને ઉજવણું કરીએ છીએ. બધા નાની નાની બહેનો, નાની બારાઓ, મોટી બહેનો બધા ભેગા મળી અને જાગરણ, ભાઈઓ તથા બહેનો બધા ભેગા મળી અને અમે જાગરણ કરીએ છીએ ને આજ કેટલા વર્ષોથી અમે જાગરણ કરી રહ્યા છીએ. જામનગરમાં આહિર કન્યા છાત્રાલયના હોલમાં ભારતીય જનતા પાર્ટીના સતત 3જી વખતના સાંસદ પૂનમબેન માડમનું સમગ્ર આહિર સમાજ દ્વારા સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આહિર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, મુળુભાઈ કંડોરિયા તથા VH કનારા અને પ્રવીણ માડમ સહિતના આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા તલવાર વગેરેથી પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. આહિર સમાજના અગ્રણી દ્વારા આ તકે આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર આહિર સમાજ ના ઉપક્રમે આજે હાલારની દીકરી શ્રી પૂનમબેન માડમ સતત 3જી વખત નોંધપાત્ર હેટ્રિક સાથે બેન વિજેતા થયા છે. તો બેનનું સન્માન કરવા માટે જામનગર આહિર સમાજ, જામનગર યુવા ગ્રુપ, જામનગર કર્મચારી મંડળ, જામનગર યદુવંશી પરિવાર, જામનગર મહિલા મંડળ, આહિર કન્યા છાત્રાલય, આહિર વિદ્યાર્થી ભવન તેમજ જામનગરના જે અમારા અલગ અલગ સંગઠનો છે, નંદનવન આહિર સમાજ, ગુલાબનગર આહિર સમાજ, નાગેડી આહિર સમાજ, સોહમનગર આહિર સમાજ, આ બધા સંગઠનો દ્વારા આજે ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના પ્રમુખ સ્થાને અને અમારા યુવા ધારાસભ્ય જામજોધપુરના હેમંતભાઈ ખવાના અતિથિ વિશેષ અને અમારા સમાજના મોભીઓ ભીખુબાપા વાળોતરિયા, મુળુભાઈ કંડોરિયા, કનારા સાહેબ, મુળુભાઈ કંડોરિયા, આવા સમાજના બધા આગેવાનો, અમારા જે આહિર સમાજના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના ટોટલી બધા આગેવાનોની હાજરીમાં વિશાળ સંખ્યામાં અહીં આજે આહિર કન્યા છાત્રાલયના પટાગણમાં હોલમાં શ્રી પૂનમબેન માડમનું ભવ્યથી ભવ્ય સ્વાગત આહિર સમાજ જામનગર દ્વારા આજે કરવામાં આવેલ છે. જામનગરની જિલ્લા જેલમાં તમામ કેદીઓ માટે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા હાપાના જલારામ સેવા ટ્રસ્ટ તથા VV ત્રિવેદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી હતી. છેલ્લા 8 વર્ષીય પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આજે સોમવારે આ તકે રાજુભાઈ હિંડોચા, નવનીતભાઈ સોમૈયા, ભાવેશભાઈ દત્તાણી અને નટુભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા.
હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ઢીચડામાં સબીરભાઈ નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું. આ ગુનામાં મનુષ્યવધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. દરેડ ગોડાઉન પાસે રહેતા 29 વર્ષના નીતિન ગોરડિયા પર લાવડિયા તથા સાધના કોલોનીના 2 શખ્સ સહિત કુલ 3 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગર શહેર જિલ્લામાં શ્રાવણ માસના જુગારનો પ્રારંભ થઈ ગયો છે. 6 દરોડામાં 4 મહિલા સહિત 30 જુગારીની ધરપકડ થઈ છે. જામનગર શહેરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 9 મહિનાની એક બાળકીનું મોત થયું છે. જામનગર નજીક બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે 36 વર્ષના એક શ્રમિક યુવાનનું પડી ગયા પછી મૃત્યુ થયું છે. લાલપુર તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી તાલુકા વિકાસ અધિકારી નથી. આ ઉપરાંત ઇજનેર અને તલાટી સહિત 19 જગ્યાઓ ખાલી છે. સલાયાના 3 માછીમારો વિરુદ્ધ પ્રતિબંધ છતાં માછીમારી કરવા અંગે ફરિયાદ થઈ છે. નવી આરટીઓ કચેરી નજીક રહેતી 21 વર્ષની નંદનીબેન ડાયાભાઈ ગોરડિયાએ શરીરે ડીઝલ છાંટી આપઘાત કરી લીધો છે.
ધ્રોલના મોડ પર ગામમાં રહેતી પરપ્રાંતીય કાલીબેન નામની ગર્ભવતી યુવતીની તબિયત લથડતા તેનું મૃત્યુ થયું છે. ખંભાળિયા નજીકના મહાદેવિયા ગામમાં પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી લીધા છે. સ્વર્ગસ્થ નારણભાઈ કાનજીભાઈ પેશાવરિયાના 69 વર્ષના પુત્ર નવીનભાઈ તે કિરણબેન, સુનિલભાઈ તથા મિત્તલબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ રમણીકભાઈ રણછોડભાઈ બકરાણીયાના પત્ની જસવંતીબેન તે અમિતભાઈ, સ્વર્ગસ્થ સુનિલભાઈ અને પારુલબેનના માતાનું અવસાન થયું છે. બિપિનભાઈ પરસોત્તમભાઈ જટાણીયાના 65 વર્ષના પત્ની પૂજાબેન તે નીલમ અને સ્વર્ગસ્થ અક્ષયભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેર બજારનો સેન્સેક્સ 2222 પોઈન્ટ લથડી જતા રોકાણકારોએ ગુમાવ્યા ₹17 લાખ કરોડ. બાંગ્લાદેશમાં બેફામ હિંસા, દેશ છોડી સલામત સ્થળે ભાગી જતા વડાપ્રધાન શેખ હસીના. દિગ્જા મેલની બાજુમાં મધુરમ લક્ઝુરિયાના 88 બંગલોઝના બુકિંગ માટે પૂછપરછ કરતા સેંકડો ગ્રાહકો. લીડિંગ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ઇન હાલારનો એવોર્ડ મેળવતા જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ મેરામણ પરમાર. દીકરીના પ્રેમ લગ્નનો ખાર રાખી જમાઈને મોતને ઘાટ ઉતારતો સેઢાખાઈ ગામનો પરિવાર. આવતીકાલે મંગળવારે નમ્રતા વેલનેસ સેન્ટરમાં ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાની ઘનતા માપવાના કેમ્પનું આયોજન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.